करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानां उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદી ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગા દાદા કેબીરે રૂપરૂપુ શ્રુકૃ ઓહરુ ભસ ધનજનતિસ નીચે બીજે વિસતુર। શરૂઆતના 6 અકારાંત મહાગા દાદા, 3 ઇકારાંત કેબીરે, 1 ઉકારાંત હુ અને રૂ યાની ડુભ્રુય જોઈ રહ્યા છીએ। 2 લકાર ઉભયપદી ધાતુ છે। પરસ્મય પદના પ્રત્યય જોયા પછી આત્માને પદના પ્રત્યય જોઈએ છે। વર્તમાને લઠ અને ચેતને લંગ, અને હવે લોટ આજ્ઞાર્થ જોવાના છીએ। પહેલા પ્રત્યયોને જાણી લઈએ। પ્રત્યયો છે તંગ, ઉપદેશ તંગ છે। તંગમાં ત છે પ્રથમ પુરુષ એકવચન। ટીતાત્માને પદાનામ ટેરે, અને એનો આમ થઈ જશે આમ એ તહ સૂત્રથી, અને બની જશે તામ। આતામમાં આતામ રહેશે, અરે ઈતામ રહેશે। પિતાત્માને પદાનામ ટેરે, યાની અભ્યસ્ત છે પહેલા તો ઈતે અને પછી ઈતામ થઈ જશે આમેતા। ઝમાં અંત છે, અતામ થશે અથ થતા, અને આત્માને પદે સ્વ નથી અતામ આમેતા હતી। પિતાત્માને પદાનામ ટેરે પહેલા, અહીંયા આતામ જ રહેશે। થાસમાં થાસસ્ય થી સ્વ અને સ્વભ્યમ વામોથી, પહેલા સે અને પછી સ્વ। આથામમાં પિતાત્માને પદાનામ ટેરે આથે, અને ફરી પાછો આથામ થઈ જશે આમેતા હતી। આજે અટકી રહ્યું છે। અને ધોમમાં પિતાત્માને પદાનામ ટેરેથી દ્વે થઈ જશે। ઈટમાં પિતાત્માને પદાનામ ટેરેથી સીધા એ, પછી એ ત ઐ થી ઐ, અને આડુતમસ્ય પિત્ચ થી 8નો આગમ થશે। 8 અને ઐ આટસ્યથી ગુણ થશે તો ઐ થઈ જશે, અને પ્રક્રિયા દરમિયાન પણ આટસ્ય પછી વૃદ્ધિ થઈ જશે। વહી અને મહિયનમાં પિતાત્માને પદાનામ ટેરેથી વહે થશે, અને પછી આડુતમસ્ય પિત્ચથી 8નો આગમ થશે। આ વહય થઈ જશે, આ સાથે એ તઈ પણ લાગશે। મહિયનમાં પિતાત્માને પદાનામ ટેરે, આ મહે, અરે પહેલા મહે, અને પછી એ ત ઐથી ઐ, અને આડુતમસ્ય પિત્ચથી 8નો આગમ થશે, અને બનશે આ મહૈ। 3 3 અજાદી પિત્ત છે, તો જ્યાં જ્યાં પિત્ત હોય ત્યાં ગુણ થાય છે।
सार्वधातुकार्धातुकयोः इदन्तङ्गस्य गुणो भवति। पण हलादिपीत होय तो सीधो गुण थईने जोड़ी देवानो, पण अजादिपीत होय त्यारे वच्चे संधि आवशे, ए जोया वाया। ओके, तो જોઈએ પ્રક્રિયામાં। તો પ્રત્યય થઈ ગયા તામ। અહીંયા જોઈ લઈએ શું થાય છે। અતામ સ્વ ઇથામ લખ્યું છે એટલે ઇથામ થાય છે કે અથામે જોઈ લઈએ છીએ પ્રક્રિયામાં। અને ધોમનું ધોમ રહેશે, દ્વિમાંથી ફરી પાછા ધોમ થઈ જશે। અહીં આવ હોય અને આમ હોય। દેખાય છે સ્ક્રીન? हाँ सर। ओके, धातु धातु छेटू भ्रू ञ अतीत। એની હલમ જેનથી અને દુનિયા ડેરિવેટિવ સંજ્ઞા થશે। કર્તવ્ય સૌ વિગ્રહ લાગશે। જો અત્યાદી બેહસથી સ્વપ્ન લોપ થશે। સ્લવથી દીર્ઘ થશે। ભ્રુ ભ્રુ ઈરથથી ભરભ્રુ થશે। હલાદી શેષથી બભ્રુ થશે। ભ્રુયામીથી બીભ્રુ થશે। અને અભ્યાસે ચથી બીભ્રુ થશે। પ્રત્યય છે ટીપ, પણ હલનથી ઈટ સંજ્ઞા થશે। પ્રત્યય છે એરુહુત એરુહુત ખાલી સોરી ત ત ત સોરી ત ત ત આ મેં તહથી તે થશે। તિતાત્માને પદાનામ તેરે પહેલા ટીટાત્મને પદનામ તેરેથી તે થશે અને અમે તહથી તામ થશે। તો તામ પ્રત્યય બની ગયો। હલાદી અપિત હલાદી અપિત હોવાને કારણે સીધો જોડી દેવાનો। સહ બીભૃતામ વિભૃતામ। અજાદી અપિત હોય ત્યારે એ કોઈ અણે છે। અલકા धातु छे डुब्रुय, यानी हलंत्यम सूत्र थी डूनी आदिर्य टू डू सूत्र थी संज्ञा थશે। बच्चे ब्रु कर्तरी शप जुहोत्यादिभ्य स्लु सूत्र थी सपनो लोप थશે। स्लव सूत्र थी धातु में द्वित्व थશે એટલે भ्रु भ्रु। उरज सूत्र थी भर भ्रु। हलादी शेष सूत्र थी भभ्रु અને प्रियामित सूत्र थी बीभ्रु। अभ्यासे चार्ट सूत्र थी बीभ्रु। काळनो प्रत्यय છે આતામ। તે થશે હિત આત્મને પદનામ તેરેથી આતે થશે અને આમેત સૂત્રથી ફરીથી આતામ થઈ જશે। અને અજાદી અપિત હોવાથી કોઈ અણચિત સૂત્રથી ઋણી જગ્યાએ ર થઈ જશે। તો થઈ જશે તવ તો બિભ્રાતામ બી ફ રૂનો ઈ કોઈ અણે ર ઈ કોઈ અણચિતથી રૂનો ર અને ર ને આ સાથે જોડી દેતા ર। આતામ। તો બી
તામ. તમે બંને ધારણ કરો, પોષણ કરો. મેડમ ધાતુ છે ડુ ભ્રુ ય. ભૂભૃય ધાતુ છે, એમાં હલંત્યમ સૂત્રથી યનો લોપ થશે. આદિરી ટુડવ સૂત્રથી દુનો લોપ થશે. કર્તરી સહ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિ ભ્યસલું સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે ભૃકુ. ઉરત સૂત્રથી અભ્યાસમાં અર્થ થશે એટલે ભરભૃ. હલાદી શેષ સૂત્રથી હલંત રેફનો લોપ થશે એટલે ભભૃ. રૂયામિત સૂત્રથી અભ્યાસમાં રસોઈકાનો આદેશ થશે એટલે વિભૃ. અભ્યાસે ચર્ચ સૂત્રથી નો બ થશે એટલે બીભૃ. પ્રત્યય છે જ્યાં તિતાત્મને પદાનામ તીરેથી સીધા અંતાંત જને થશે. સીધા જને તિતાત્મને પદાનામ આત્મને પદેશ્વનતઃથી અત પહેલા થશે અને પછી ટીતાત્મને પદાનામ ટીરેથી અતે અંતાંત. થશે અને પછી અતે થયા પછી આમે તહથી તામ થઈ જશે, આમ થઈ જશે એટલે અતામ. અજાદી અપીત છે. અજાદી અપિત છે એ કોઈ અણજીથી એણ થશે. રૂનો ર થઈ જશે યણ. બી ભ પછી જે રૂ છે એનો ર થઈ જશે પાછળ અતામ છે તો બની જશે વિભ્રાતા ઈ હે વિભ્રાતામ ર અને અ વિભ્રતામ. વિભ્રતામ તે વિભ્રતામ તે બધા ધારણ કરો. રમેશ ધાતુ છે ડુ ભ્રુ ય. ડુભૃય ધાતુ છે, એમાં ય ની હલાંતની સૂત્રથી એક સંજ્ઞા અને ડુ ની આદિની ટુડવથી એક સંજ્ઞા થશે. બરાબર ભ્રુ રહેશે. કર્તરી સફ લાગશે અને દ્યોત્યાદિ ધ્યસ દુહ સૂત્રથી સપનો લોપ. શ્લોક પછી શ્લોકથી ધાતુમાં દિત્વ બરાબર ભ્રુભૃ થશે. પછી ઉરત સૂત્રથી ભરભૃ થશે અને ભ્રુયામિત સૂત્રથી વિભૃ અને અભ્યાસે ચર્ચ સૂત્રથી બીભૃ. પ્રત્યય છે આસ આસમાં થાસ છે સૂત્રથી સે થશે. સ્વાભ્યમ વામોથી સ્વ થઈ જશે સ્વ થશે. હવ સ્વ થશે. એનો વા. હમ. પછી આ સ જે છે અને ઋકારાંત છે અંગ તો આદેશ પ્રત્યયો આદેશ પ્રત્યયોથી ભ્રુ અને પ્રત્યય કેવો છે સ હલાદી અપિત છે અપિત તો આમ ત્વમ બીભૃસ્વ તું ધારણ શંકર પોષણ કર. ઉર્વશીબેન ધાતુ છે ડુ ભૂભૃય યાની હલંત્યમ સૂત્રથી ઈસંજ્ઞા તસ્ય લોપ અદર્શન લોપ અને ડુની આદિરી ટુ ડવથી ઈસંજ્ઞા તસ્ય લોપ અદર્શન લોપ. ભ્રુ છે કર્તરી સપ. ભૂત્યાદિભ્ય ફ્લુથી સ્ટપનો લોપ. ક્લોવથી દિત્વ એટલે ભ્રુ
ભ્રુ ઉરત સૂત્રથી અરનો આદેશ એટલે ભર ભ્રુ હરાદી શેષથી એક હલનો લોપ થઈ જશે એટલે ભ ભ્રુ ભ્રુયામી સૂત્રથી પૂર્વાભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ એટલે ભી ભ્રુ પછી અભ્યાસી ચર્ચથી બી ભ્રુ હવે પ્રત્યય છે આથા પેલા તો તિત આત્મનેય પદાનામ તેરેથી આથે થશે પછી પાછું આમેતઃ સૂત્રથી આમનો આદેશ થશે એટલે પાછું આથામનું આથમ જ થઈ જશે હવે આગળ રૂ છે રૂકારાન છે આ પાછળ છે આ એટલે ઇકો યણચી લાગશે એટલે રનું બી ભ રૂ ર અલંત થશે અને આથમ હવે જોડી દો બિભ્રા હા હા યુયમ બિભ્રા યુવામ બિભ્રા થા તમે બે ધારણ પોષણ કરો કરો હીના હા સર ડુભ્રુ ધાતુ છે યની હલંત્યમ સૂત્રથી લોપ થશે ડુની આદિરે ટુ ઉડવ સૂત્રથી ડુનો લોપ થશે તો બચશે ભ્રુ ચોહત્યાદિભ્ય સ્લુ સૂત્રથી શપનો લોપ થશે કર્તરી શપ ચોહત્યાદિભ્ય સ્લુ સૂત્રથી શપનો લોપ થશે અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો ભ્રુ 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 બનશે અને ઉરતઃ સૂત્રથી પર ભ્રુ થશે અને હલાદી શેષ સૂત્રથી ભ્રુ થશે અને ભૂયામિત સૂત્રથી બિભ્રુ થશે અને અભ્યાસે ચર્ત સૂત્રથી બિભ્રુ થશે પ્રત્યય છે ધ્વમ ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી દ્વે થશે અને સવાભ્યામ વામો સૂત્રથી ધ્વમ થશે તો જોડી દેતા બિભ્રુ ધ્વમ તમે બધા ધારણ પોષણ કરો હીનામાં એચઆઈ છે કે એચ ડબલ ઈ હીના હા સર HINA કે પછી HEE HINA વર્ષા ધાતુ છે ડુપ્રુય યની અલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ડુનો આદિ ટુડો લોપ થશે એટલે રહેશે ભ્રુ ભ્રુમાં કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે જુહોત્યાદિભ્ય શ્લોક સૂત્રથી સપનો લોપ થશે અને શ્લોક સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે ભ્રુ ભ્રુ ઉરત સૂત્રથી ભ્રુ થશે અને હલાદી શેષ સૂત્રથી અંતિમ હાલનો લોપ થશે એટલે ભ્રુ થશે અને ભ્રુયામિત સૂત્રથી બિભ્રુ થશે અને અભ્યાસે ચર્ચ સૂત્રથી બિભ્રુ થશે અને પ્રત્યય છે ઈટમાં ટીત આત્માને પદાનામ ટની અંતિમ સૂત્રથી ઈટ સંજ્ઞા થશે અને ટીત આત્માને પદાનામ ટેરે સૂત્રથી ઈનું એ થશે અને આડુ તમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે સર એવું જ થશે ને અહીંયા એ ત અઈ થી હજી એક હા હા હલન અઈ થશે અને પછી એ તો અહીંથી અહીં થશે બરાબર અઈ બે મળીને પણ અઈ આટસ્ય અહીં થશે આ ઈટ સીધું ટીતાત્માને પદાનામ ટેરે થશે ઈટનો સીધો એ થઈ જશે બરાબર એટલે ટર્ન ઇન લો મતલબ ટર્ન લોપ નહીં હલનચલની- થાય હલનચલની સીધું જરૂર ટીતાત્માને પદાનામ ટેરે હા પછી આ બાજુ અઈ છે એટલે એ પાછો
આડું તમસ્ય પિત્ત કહીએ છીએ. પિત્ત એટલે સાર્વધાતુકાર ધાતુ કયો હા ઇગંતગસ્ય ગુણો ભવતિ. ઇંગતગસ્ય તો ગુણો ભવતિ થી આપણી ગુણ પાસે થશે. રૂ છે એટલે બી ભ પછી રૂ છે ને રૂનો ગુણ શું ખબર છે? રૂનો ગુણ અર છે અ, અને પાછળ અય છે. તો હવે બી આ ભનો આ અ છે એટલે આખો ભ થઈ ગયો. પછી આ રેફ હલંત છે એમાં આવી ગયો, કોણ આવી ગયું? અય આવી ગયો. અય આવી ગયો તો બની જશે અય. બી ભરઈ અહમ બી ભરઈ. બરાબર છે, ખ્યાલ આવ્યો? વિભરી. હમ. હા હું ધારણ પોષણ કરું અતીત. હું ધારણ પોષણ કરું છું, એવું જ કે ખાલી કરું. કરું ઉદ્ગાર પ્રશ્નાર્થ. આપણે બીજાને પૂછી રહ્યા છીએ. આજ્ઞા છે ને, કોઈકની પાસેથી આજ્ઞા મેળવી રહ્યા છે હા આપણી જાતને. ઓકે. અતીત ધાતુ છે ડુ ભ્રુ ય. યાની હલંત્યમથી અને દુની અધિક સંજ્ઞા થશે. કર્તરી વિગ્રહણ લાગશે. જો અત્યાદી અભ્યાસ સ્વપ્ન લોપ થશે. લવથી દ્વિત્વ થશે. ભ્રુ ભ્રુ. વ્રતથી ભરભૂ થશે. પુરતથી ભરભૂ થશે. હલાદી શેષથી ફલનો લોપ થશે. બભ્રુ. દ્રુયામીથી બીભ્રુ થશે અને અભ્યાસે ચરથી બીભ્રુ થશે. પ્રત્યય છે ઇટ. એ તો પૂરો થઈ ગયો. વહી હમ. વહી વહી. ટીતાત્મને પદાનામ તેરે એ વહે. એ ત અહીંથી અય આવો હૈ આવો હૈ. અને આડું તમસ્ય આ ઋતુમાં સપીસથી આઠનું આગમ થશે. અને એટલે પાછળ છે ટની હલંત્યમથી વહે. સંજ્ઞા થશે. આ વહય જોડી દેતા આવો હૈ. વહય અને સાથે સાથે આઝાદી પિત્ત છે. પિત્ત. સાર્વધાતુ ધાતુ કયો હોય ગંધગસ્ય ગુણ ભવતી. બી ભ પછી રૂ નો અર કરીશું અને આવ પાછળ આ વહય છે. આવ હૈ. જોડી દેતા. આડું તમસ્ય પિત્ત છે. પિત્ત કહીએ છીએ, અતિદેશ હમ. છે એટલે અહમ પછી આવામ આવામ બી બ રા વહૈ. રા વહય બરા વહય. અમે બે ધારણ પોષણ કરીએ. હમ. વિદિશા જય ગુરુજી. ધાતુ છે મેડમ ટુ ભ્રુ યા. ડુભ્રુય ધાતુ છે, આમાં હલંત્યમ સૂત્રથી યનો લોપ થશે. આદિરી ટુડવન સૂત્રથી દીનો લોપ થશે. કર્તરી સપ વિક્રમ પ્રત્યય લાગશે. દ્યોત્યાદિ અસલું સૂત્રથી સપનો લોપ થશે. ક્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે ભૃગુ. વિરત સૂત્રથી અભ્યાસમાં રૂનો અર્થ થશે એટલે પરભૃ. હલાદિશેષ સૂત્રથી રેફનો લોપ થશે એટલે ભભ્રુ. અભ્યાસે ચર્ચ સૂત્રથી ભનો બ થશે એટલે બીભ્રુ. પ્રત્યય છે અયન. એમાં પિતાત્મને પદાનામ મહી. અને આડુતમાં પિશ્ચ સૂત્રથી આ મહે.
એ તો અહીંથી અહીં. એ તો એ સૂત્રથી અય થશે. આઝાદી આ પીઠ છે હે અને આઝાદી પીઠ છે. આઝાદી પીઠ છે. લાંબો તો બી જોડી જ થવાનું. શું થાય વિથ હોય તો? ગુણનો નિષેધ. વિથ હોય તો ગુણનો નિષેધ, તો ગુણનો નહીં ગુણ થાય. હલાદી અપિત હોય તો ગુણનો નિષેધ થાય. પણ આઝાદી અપિત હોય તો રૂનો ગુણાર્થ થશે. વિભ્રામણ. સ્વયં વિભ્રામહે. મહય. તો રૂપ થઈ અમે જાય. બધા ધારણ પોષણ કરીએ. વિવૃતામ તો વિભ્રાતામ તે વિભ્રતામ ત્વમ વિભૃષ્વ યુવામ વિભ્રાતામ यूयम विप्रुध्वम अहम विभरै आवाम विभरावहै वयम विभरामहै. तो रूप सिद्ध થઈ ગયા. સહ વિભૃતામ તવ વિભ્રાતામ તે વિભ્રતામ મધ્યમ પુરુષ તમ વિભૃષ્વ યુવામ વિભ્રાતામ યુયમ વિભૃત્વમ ઉત્તમ પુરુષ અહમ વિભरै આવામ વિભરાવહૈ વયમ વિભરામહૈ. સહ બિભૃતામ તવ બિભ્રતામ તે બિભ્રતામ ત્વમ બિભૃષ્વ યુવામ બિભ્રાથામ यूयम बिभृध्वम अहम बिभरै आवाम बिभरावहै वयम बिभरामहै. મેડમ સહ વિભૃતામ તવ વિભ્રાતામ તે વિભ્રતામ ત્વમ વિભૃસ્વ યુવામ વિભ્રાતામ યુયમ વિભૃત્વમ અહમ વિભरै આવામ વિભરાવહૈ વયમ વિભરામહૈ. હીના હા સર. સહ બિભૃતામ તૌ બિભ્રાતામ તે બિભ્રતામ ત્વમ બિભ્રસ્વ યુવામ બિભ્રાથામ યુવમ બિભૃત્વમ અહમ બિભ્रै આવામ બિભ્રાવહૈ વયમ બિભ્રામહૈ. ત્વમ હીના ત્વમ બિભૃસ્વ અહમ અહમ બિભ્रै વિભरै અરૈ આવામ બિભ્રાવહૈ વિભરાવહૈ અને વયમ બિભરામહૈ. બતાવવું પડશે કે ચાલશે?
એના હા સર, ક્લિયર થઈ ગયા. થઈ ગયા છે. જો આ હા સર, જોડે લખેલા જ છે. હમ તો રૂનો અર આ ભ હલંત હા, છે તો એ તો સર ખ્યાલ આવી ગયો. પણ બોલવામાં તકલીફ પડી એવું છે ને. હમ હલકા સહ બિભૃતામ તૌ બિભ્રતામ તે બિભ્રતમ ત્વમ બિભ્રુષ્વ યુવામ બિભ્રથામ यूयम बिभ्रुध्वम अहम बिभ्रै आवाम बिभ्रावहै वयम बिभ्रामहै તે હલકા તે તે बिभ्रतम बिभ्रताम बिभ्रताम તામ રમેશ અબિભૃતામ તો બિભ્રાતામ તે બિભ્રતામ ત્વમ બિભૃત્સ્વ યુવામ બિભ્રાથામ यूयम बिभृध्वम् अहम बिभरे आवाम बिभरावहे वयम बिभरामहे ऐ બિભરઈ બિભરા વહઈ બિભરા મહઈ ડબલ માત્રા ઉર્વશીબેન हाँ 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 सर સહ બિભૃતામ તૌ બિભ્રાતામ તે બિભ્રતામ ત્વમ બિભૃષ્વ યુવામ બિભ્રાતામ यूयम बिभृत्वम् अहम बिभरै आवाम बिभरावहै वयम बिभरामहै. બરાબર છે. આ ભાષામાં રૂપ જ્યારે કરીએ છીએ કરવા બેસીએ ત્યારે ખબર પડે છે કે શું રંધાશે. એની પહેલાં અંદાજ નહીં આવતો પણ પ્રત્યય લગાવતા જઈએ તો સ્પષ્ટ ખ્યાલ આવતો જાય. સીધું ડાયરેક્ટ કરવા જઈએ તો અંદાજ ઓછો બેસે છે. એટલે એક સ્ટેપ પછી સ્ટેપ કરતા જઈએ તેમ તેમ ઉકેલ આવતો જાય છે. આ ધાતુના અંતિમ વિધાયમાં એક જ લકાર વિધિલિંગ લકાર રહેશે. વિધિલિંગ લકાર આત્મનેપદમાં ત્રણેય અંગ અદંત અનદંત કે અભ્યસ્ત સરખા પ્રત્યયો લાગે છે. હજી અંગ છે હું બીજું આ ત્રણ સિવાય યંગ લુગંત અંગ છે હજી. પછી લેટમાં પણ જુદા પડશે લકારમાં. ઓકે, કોઈના પ્રશ્ન હોય તો, નહીં તો સમાપન કરીએ મંગલાચરણથી. સર પેલી પીડીએફ મને નથી મારી જોડે, પ્રત્યય બનાવવો છે ને એ. મોકલી આપો, મેસેજ કરી દેજો સર. હા. હા. સમાપન કરીશું મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શિવરાત્રિ કાલે 9 વાગે મળીએ છીએ. શુભરાત્રી. શિવરાત્રિ અમુક આવે છે દર્શન કરીને જતા રહે છે. તો રોજ બદલાયા કરે બધું, રેગ્યુલર તો બહુ ઓછા આવે. હા, એમાં કંઈ મજા ના આવે. એક લેક્ચર છૂટી જાય તો એક પછી મને તો લિંક તૂટી જાય. હમ